ગાઈસ ગુડ મોર્નિંગ ગાઈસ, આજે આપણે 5 વાગે આવ્યા હતા દોડવા. તો ગાઈસ આપણે આજે 5 વાગે દોડ્યા તો 5:30 આપણે દોડી રહ્યા હતા. તો 32 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કર્યું. કાલે આપણે રજા હતી કારણ કે કાલે થોડીક તબિયત ખરાબ હતી એટલા માટે, અને કાલે મોડા પણ ઉઠ્યા હતા એટલા માટે. તો મિત્રો આજે આપણે 5 કિલોમીટર પૂરું કર્યું છે. અને મિત્રો હવે આપણે આજથી રેગ્યુલર રનિંગ કરવા આવીશું, અને જેમ બને એમ આપણે મિનિટો ઓછી કરીશું. અને આપણું જે 25 મિનિટમાં જે આપણી દોડ છે તેને આપણે મિત્રો 23 મિનિટમાં પૂરું કરવાનું છે. તો તેના માટે આપણે ડેલી રોજ પ્રેક્ટિસ કરીશું અને દોડીશું. તો મિત્રો આજે મારું જે જેકેટ હતું એ મેં આપણે દોડવી એટલે સૌપ્રથમ જેકેટ કાઢવી છે. તો મિત્રો મેં જેકેટ કાઢ્યું હતું. તો જેકેટ છે ને, જે અહીંના જે જાનવર આવે, જે કૂતરાઓ, તે જેકેટ મારું ગાઈસ લઈ ગયા હતા અને તે જેકેટને ફાડી નાખ્યું હતું. તમને બતાવું કે રીતનું છે. તો ગાઈસ આપણું જેકેટ તમને આજે બતાવું. તો જો આ ગાઈસ અહીંયા જેકેટ ફાડી નાખ્યું છે. અને અડધો કલાક મેદાનમાં જેકેટ ગોતવામાં જ ટાઈમ આજે ખરાબ થયો. મને એવું કે કોઈ જેકેટ લઈ ગયું હશે, પણ એવું નથી. બધા મિત્રો અને ફ્રેન્ડો સારા છે. જેકેટ મારું કોઈ લઈ નહોતું ગયું. મેં તો એક છોકરાને પણ પૂછ્યું, તેનું જેકેટ તપાસ્યું, તેનું જેકેટ છે મારી જેવું હતું એટલા માટે. પણ તે કે આ તો મારા ભાઈનું જેકેટ છે, અહીંયા ગોતો મળી જશે. તો મિત્રો મેં મેદાનમાં ગોત્યું તો મારું જેકેટ ત્યાં જે અહીંના કૂતરા હોય, પાલતુ જાનવર, તે લઈ ગયા હતા. અને જે બેસવાનું એક આવે છે તે પણ ફાડી નાખ્યું હતું. તો મિત્રો આજે એક વસ્તુ છે કે તમે મેદાનમાં દોડવા જાઓ કે રનિંગ કરવા જાઓ તો તમારું જેકેટ કે તમારી વસ્તુ એવી જગ્યાએ મૂકો કે જ્યાં પાલતુ જાનવર કે કૂતરા પહોંચી ના શકે. ને કે મિત્રો તમારું પણ જેકેટ આ રીતના ખરાબ કરી નાખશે, ફાડી નાખશે, તોડી નાખશે. તો મિત્રો મારું જેકેટ આજે તોડી નાખ્યું છે. તમે પણ તમારી વસ્તુ અને તમારું જે જેકેટ હોય કે જે જર્સી હોય કે કોટ હોય તેને સાચવીને સારી જગ્યાએ મૂકજો, જેથી કરી કોઈ ફાડી ના શકે. મારી સાથે બન્યું તમારી સાથે ના બને. તો બસ આજના બ્લોગમાં મિત્રો આટલું જ. બીજું જુઓ, સવારમાં નેચરલ એકદમ વાતાવરણ બહુ જ સારું હોય છે. રનિંગ કરીને આવો એટલે શરીરમાં એકદમ તંદુરસ્તી અને એનર્જી રહે છે. બાકી જુઓ અમારા ગામનો નજારો કંઈક અલગ જ હોય છે સવારમાં મિત્રો. તો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી મળવી નવા વિડીયોમાં. અને કંઈ બોલવામાં ભૂલચૂક થાય તો માફ કરજો, હજુ શરૂઆત કરી છે. તો મિત્રો મળવી એક નવા વિડીયોમાં.